અમેરિકામાં તમે તમારા પરિવાર સાથે મનની શાંતિ અને આશીર્વાદ લેવા માટે મંદિર કે ગુરુદ્વારા જઈ રહ્યા છો, પણ દરવાજા પર જ તમને ડર અને નફરતનો સામનો કરવો પડે. કોઈ તમારો રસ્તો રોકે, તમારી શ્રદ્ધા પર સવાલ ઉઠાવે અને તમને ધમકાવે, ત્યારે તે ભક્તિના પવિત્ર માર્ગ પર કેવી ભયાનક વેદના હશે. શું હવે ભગવાનના ઘરે જવું પણ જોખમી બની ગયું છે? આ સવાલનો જવાબ આપતો એક અત્યંત મહત્વનો કાયદો અમેરિકાની સંસદમાં આવ્યો છે, જે તમારી રક્ષા કરશે. અત્યારે અમેરિકામાં વસતા દરેક ધર્મપ્રેમી ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે, જે તમારી સુરક્ષાને લઈને એક અભેદ્ય કિલ્લો તૈયાર કરશે. અમેરિકાની કોંગ્રેસમાં અત્યારે એક બહુ જ મહત્વનો અને દ્વિપક્ષીય ખરડો રજૂ કરવામાં આવ્યો છે, જેનું નામ સેક્રેડ એક્ટ એટલે કે સેફ ગાર્ડિંગ એક્સેસ ટુ કોંગ્રેગેશન એન્ડ રિલિજિયસ એસ્ટાબ્લિશમેન્ટ ફ્રોમ ડિસ્પોશન રાખવામાં આવ્યું છે. આ કાયદાને લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે તમે તમારા પૂજાના સ્થળોએ એટલે કે મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ કે ચર્ચમાં દર્શન કરવા જાઓ, ત્યારે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. આ ખરડો પ્રતિનિધિ ટોમ સુઓજી અને મેક્સ મિલર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બહુ જ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સ્થળોની આસપાસ 100 ફૂટનો એક મજબૂત બફર ઝોન બનાવવામાં આવશે. આ 100 ફૂટના વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાળુઓને પરેશાન કરે, તેમને ધમકાવે કે તેમનો રસ્તો રોકવાની કોશિશ કરે, તો તેને હવે સાધારણ ગુનો નહીં પણ સીધો ફેડરલ ગુનો માનવામાં આવશે, જેનો અર્થ એ છે કે ગુનેગારને બહુ જ કડક સજા અને દંડ થઈ શકે છે. આ સેક્રેડ એક્ટમાં એક બહુ જ મહત્વનો અને ખાસ નિયમ એ પણ છે, જો કોઈ વ્યક્તિ હુમલો કરવાના કે હેરાન કરવાના ઈરાદે કોઈ શ્રદ્ધાળુની 8 ફૂટની નજીક આવશે, તો પણ તે એક મોટો કાનૂની ગુનો ગણાશે. ટોમ સુઓજીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં બહુ જ ગંભીરતાથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અત્યારે આપણા દેશમાં નફરતનું પ્રમાણ બહુ વધી ગયું છે અને અનેક લોકોને પોતાના ધર્મનું પાલન કરવામાં ડર લાગી રહ્યો છે. તેમણે બહુ સુંદર રીતે સમજાવ્યું કે અમેરિકામાં વાણી સ્વતંત્રતા જેટલી જ મહત્વની ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને આ કાયદો આ બંને પાયાના સિદ્ધાંતો વચ્ચે સંતુલન જાળવવાનું કામ કરશે. કોંગ્રેસમેન મેક્સ મિલરે પણ આ વાતનું સમર્થન કર્યું હતું કે દરેક અમેરિકન નાગરિકને કોઈ પણ ડર કે હેરાનગતિ વગર પોતાની શ્રદ્ધા જીવવાનો પૂરો અધિકાર છે. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં અમેરિકામાં હિન્દુ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો પર જે રીતે હુમલાઓ અને તોડફોડની ઘટનાઓ વધી છે, તેણે દરેક ભારતીયના દિલમાં ફાળ પાડી દીધી છે, જેને જોતા આ કાયદો અત્યંત સમયસરનો અને જરૂરી બની ગયો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર સમીર કાલરાએ આ ઐતિહાસિક પગલાંને વધાવતા કહ્યું કે આનાથી મંદિરોની સુરક્ષા વધશે અને જે પરિવારો અત્યારે અસુરક્ષિતતા અનુભવે છે, તેમનામાં ફરી એકવાર વિશ્વાસ જાગશે. આ કાયદાને માત્ર હિન્દુ સમુદાય પૂરતો જ નહીં, પણ ઇસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકા, યુનાઇટેડ શીખ અને અનેક યહૂદી સંગઠનોનું પણ મોટું સમર્થન મળ્યું છે. યુનાઇટેડ શીખના ભૂપિન્દર કૌરે પણ આ કાયદાને પરસ્પર સન્માન અને જાહેર સુરક્ષા માટે બહુ જ મહત્વનું પગલું ગણાવ્યું છે. નોંધનીય વાત એ છે કે આ કાયદો શાંતિપૂર્ણ વિરોધને અટકાવતો નથી, કારણ કે પ્રથમ સુધારો તેની રક્ષા કરે છે, પણ તે નફરત અને ધાક ધમકી સામે એક કઠોર કાનૂની દિવાલ ઊભી કરે છે. આ સમાચાર દરેક તે ભારતીય પરિવાર માટે એક મોટી આત્મિક જીત છે, જેઓ વિદેશમાં રહીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને ગર્વ સાથે જીવંત રાખવા માંગે છે, કારણ કે હવે તમારી ભક્તિ અને તમારા પૂજાના સ્થળો કાયદાકીય રીતે વધુ સુરક્ષિત બનશે અને કોઈ પણ અસામાજિક તત્વ તમારી માનસિક શાંતિ ભંગ કરતા પહેલા 100 વાર વિચારશે. આનાથી વિદેશમાં વસતા આપણા વડીલો અને બાળકો જ્યારે મંદિરે જશે, ત્યારે તેમના મનમાં ભય નહીં પણ શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત રહેશે અને આ જ સાચી સ્વતંત્રતા છે. આ કાયદો ટૂંક સમયમાં જ અમલમાં આવશે તેવી પૂરી સંભાવના છે અને તેનાથી ઇન્ડિયન અમેરિકન ડાયસ્પોરાને બહુ મોટો ફાયદો થશે, તે ચોક્કસ છે. દોસ્તો, દરેક હિન્દુ, દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો,
જેના કારણે તેમને પણ નવી આશા જાગે અને તેમના ધાર્મિક પૂજાના સ્થળો પર રક્ષણ થવાનું છે તેવો તેમને વિશ્વાસ મળે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.